અમદાવાદના ચેનપુર વિસ્તારમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિરની જમીનને લઈને વિવાદ સર્જાયો હતો। અહીં મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે, જેમાં આજે સવારે બુલેટ ટ્રેનના અધિકારીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે અહીં પહોંચ્યા હતા। ત્યારે સ્થાનિક લોકોને મંદિર તરફથી રામધૂન શરૂ કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો। અમદાવાદના ગુરુકુળ રોડ પરની નેમિનાથ સોસાયટીમાંથી પોલીસે દારૂનું કટિંગ કરતા 3 બુટલેગરની ધરપકડ કરી છે। ઝોન 1 LCBની ટીમે બાતમીના આધારે નેમિનાથ સોસાયટીમાં દરોડો પાડી એક ગાડીમાંથી ₹9.27 લાખની દારૂની 25 પેટી સાથે નેમિનાથ સોસાયટીમાં રહેતા કિન્નર મોદી તેમજ જગદીશ સેવક અને રુચિર રાજપૂતને ઝડપી લીધા હતા। ત્યારે ત્રણેયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ રાજપૂત ઉર્ફે કેડી નામના મિત્ર સાથે ગુરુગ્રામથી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા। સાયબર ક્રાઇમના ગુનાની તપાસ માટે અમદાવાદના 5000 પોલીસ કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં સાયબર ક્રાઇમના ગુનામાં બેંક અને ફોન કંપની, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તેમજ ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પાસેથી કેવી રીતે માહિતી મેળવવી તેની ટ્રેનિંગ આપવામાં આવશે। આ અંગે પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું છે કે સાયબર ક્રાઇમની ઓફિસમાં 85 ઇંચનું ટીવી અને 20 લેપટોપ સાથેની એક લેબ તૈયાર કરાઈ છે, જે અમદાવાદના પોલીસ કર્મચારીઓને 7 દિવસ માટે બેઝિક, એડવાન્સ અને રિફ્રેશર એમ 3 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે।